લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ વદ બીજ રવિવાર તારીખ 23/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે ધન. આ ધન રાશિ રાત્રે 10:47 સુધી રહેશે ને ત્યાર પછીની રાશિ રહેશે મકર. અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન. અને આ ધન રાશિ રાત્રે 10:47 સુધી જન્મેલા બાળકોની રહેશે. ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. અને આજના જન્મેલા બાળકો ખરેખર રાજયોગ લઈને જન્મ લેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં કોઈને પણ સલાહ આપતા પહેલા 2 વારની 20 વાર વિચાર કરવો જોઈએ. કારણ કે આપણી સલાહ પછી એ સામેની વ્યક્તિના મનમાં સફળતા કે અસફળતાના બીજ રોપાય છે. આ બાબત ખૂબ ધ્યાનમાં લેવાની છે. એટલે જ પેલી કહેવત છે ને કે ભાઈ, માંગ્યા વગર સલાહ ન આપવી. આ બાબત જીવનમાં ચોક્કસ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ, જોઈન્ટ્સમાં દુખાવો હોય, જેને આપણે બોલો સંધિવા કહીએ, તો એવા લોકોએ લવિંગનું તેલ માલિશ કરવું જોઈએ. એનાથી સંધિવાનો દુખાવો ચાલી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા મનના વિચારો એટલા બધા પોઝિટિવ રાખવાના કે આપણને એમ લાગે કે ભાઈ સુખ તો મારી પાસે જ છે. બહુ સમજવાની વાત છે, ધ્યાન રાખજો. આપણે માની લીધું કે ભાઈ સુખ નથી તો સુખ નથી. સુખ ગેરહાજર નથી, પણ આપણે એની નોંધ નથી લેતા કે એ હાજર છે એટલે ગેરહાજર છે. જેવી રીતે અજવાળું છે. અજવાળું કેમ છે? અંધારું નથી એટલે અજવાળું છે, ને અંધારું છે, અજવાળું નથી તો અંધારું છે. તો આપણે શા માટે માની લઈએ કે ભાઈ સુખ નથી? સુખ છે, મારા જીવનમાં સુખ છે. ભગવાને આપણને જે આપ્યું છે એને આપણે એક એવી નજરથી જોઈએ કે મારી પાસે છે, બીજા પાસે નથી તો સુખ છે. પેલા પાસે છે ને મારી પાસે નથી તો દુઃખ છે. તો સુખની ગેરહાજરી ક્યારેય નથી હોતી. સુખ હાજર જ છે. બસ ફક્ત ને ફક્ત તમારે એને ઓળખવાનું છે. તમારો નજરનો નજરિયો બદલવાનો છે. તો સુખ ક્યાંય જતું નથી. ચોક્કસ ધ્યાનમાં લેજો. ક્યારેય દુઃખી નહીં થાવ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ સાથે સાથે તમારી ધીરજની કસોટી પણ થશે. તો ધીરજ ગુમાવતા નહીં. અને મિત્રો, આજે કોઈ કામમાં અટકાવ આવે, નાના મોટા અવરોધ આવે તો હિંમત હાર્યા વગર તમારા પ્રયત્ન ચાલુ રાખશો ને તો ચોક્કસ સાંજના સમય સુધીમાં તમને મોટી અને સારી સફળતાઓ મળે. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. ગ્રસ્ત જીવનની સમસ્યાઓ, વ્યાપારિક સમસ્યાઓ ક્યાંક કંઈક એવી રીતે આપણી સામે આવે જેના માટે આપણે પૈસા ખર્ચવા પડે. તો આજનો કરેલો ધનનો ખર્ચ યોગ્ય હશે, એ ખોટો નહીં હોય. તો એની ચિંતા નહીં કરતા, કારણ કે આજની દુનિયામાં પૈસા વગર કામ આપણે કરી જ નથી શકતા. હા, એટલી બાબત ધ્યાન રાખજો કે ખોટો ખર્ચો ન થઈ જાય. મિથુન રાશિવાળા માટે આજે આરોગ્યમાં તકલીફ આવતી દેખાય છે. અને આરોગ્યના કારણે આપણી મનની મુરાદો મનમાં જ રહી જાય. આજે ધારેલું કામ આપણે તબિયતના ભોગે કરી ન શકીએ. આજે મિત્ર
અથવા નજીકનો કોઈ સ્નેહી ઉપયોગી સાબિત થાય. કર્ક રાશિ, કર્ક રાશિવાળા માટે આજે કંઈક નવા કામની શરૂઆત થાય. નવું કામ શરૂ થતાં જ નાના મોટા વિઘ્નનો સામનો કરવો પડે અને આપનું મન આશા નિરાશાના હિંચકામાં ઝોલો ખાય. આપણે નથી ખાવા દેવાનો. આપણી મક્કમતા આગળ આજની આશા નિરાશા પાછી પડવી જોઈએ. તો આજે મન મક્કમ રાખીને ખૂબ સખત પેલો સંકલ્પ કરીને પ્રયત્ન શરૂ કરવાના છે અને આજની બાજી જીતવાની છે. બરાબર. સિંહ રાશિ, સિંહ રાશિવાળા માટે આજે હિંમત રાખીને આગળ વધવાનું છે. ક્યાંય પણ પાછા નથી પડવાનું. આજે થોડોક સંયમ જરૂરી દેખાય છે અને કલ્પનાના ઘોડા પર જો આપણે લગામ નાખવામાં સફળ થયા તો ચોક્કસ આજનો દિવસ આપણે મોટા સારા ફાયદા આપી જાય. કન્યા, કન્યા રાશિવાળા માટે આજે ધનની બાબતમાં મોટો ફાયદો થતો દેખાય છે ભાઈ. આ ફાયદાથી તમારી માનસિકતા કંઈ હળબળતી દેખાય છે, એને સાચવી લેજો. ઘણી વખત આપણે સારા ફાયદા મળે પણ એને પચાવતા પણ આવડવું જોઈએ. તો આજે મનની પરિસ્થિતિ એકદમ પેલી કલ્પનાની પાંખોએ ઉડવા ન માંડે એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. આજે છે ને કોઈ બીજાના વિશ્વાસે નહીં ચાલતા. બસ આ નાનકડી બાબત તમને મોટો ફાયદો આપશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા, તુલા રાશિવાળા માટે આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. અને વાદ વિવાદથી દૂર રહ્યા ને તો ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પડેલા કામો પૂર્ણ થાય અને સારી સફળતા મળી જાય. આજે યોગ્ય જગ્યા પર યોગ્ય માણસની સલાહ લઈને ચાલશો ને તો સારામાં સારો ફાયદો મળે. વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. મિત્રો આજે તમારી આર્થિક ગૂંચવણો વધતી દેખાય છે. એને ઉકેલવા માટેની તૈયારીઓ સાથે આજનો દિવસ શરૂ કરજો. આજે કુટુંબનો, સ્નેહીઓનો સાથ મળવાનો છે તો આ બાબતનો સારામાં સારો ઉપયોગ કરીને આજની ગૂંચવણો ઉકેલી લેવી. ધનરાશિ, ધનરાશિવાળા માટે આજે સામાજિક અને વ્યવહારિક કામોમાં મોટી સારી સફળતા મળે. આજે છે ને કંઈક સારા મનોરથ સાથે દિવસની શરૂઆત કરશો ને તો કુદરતનો સાથ મળે અને સારા કામો તમે કરી શકો. આજે ઘણા બધા ધનરાશિવાળાને અભિમાન ઉતરતું દેખાય છે. આજે છે ને કુદરત છે એનો પરચો મળે. મકર, મકર રાશિવાળા માટે આજે કૌટુંબિક સફળતાઓ મળતી દેખાય. આજે તમે જે લાભની આશાઓ રાખેલી છે એ આશાઓ ફળીભૂત થાય. આજે વિરોધીઓ ફાવે નહીં અને લાગણી દુભાય નહીં એનું ધ્યાન રાખજો. કુંભ રાશિ, કુંભ રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ સારી એવી થતી દેખાય. આજે પ્રેમની બાબતમાં વિયોગ થવાની શક્યતાઓ છે. જીવનસાથીથી દૂર રહેવું પડે એવી પણ શક્યતા છે. આજે મિત્રો વ્યાપારિક કામો સારા પણ સામાજિક જીવનમાં આવા નાનકડા પ્રશ્નોનો સામનો કરવો પડે. મીન રાશિ, મીન રાશિવાળાએ આજે પોતાની સહનશીલતા વધારવી પડે. આજે કોઈક એવી ઘટના ઘટે, એવો કોઈ વાદ વિવાદ થાય, એવો કોઈ નાનો ટકરાવ થાય જે આપણે સહન કરવું પડે. પણ આજની વાતો જે આપણે સહન કરશું ને તે આપણા ફાયદામાં હશે. ઘણીવાર નાનકડી બાબતો બહુ મોટા આપણા માટેના જે પ્રસંગો ઊભા કરી દે છે ને એનાથી આપણે બહુ મોટું નુકસાન થાય છે. તો ચોકસાઈ રાખજો. આજે થોડોક ગમ ખાઈ જશો તો મોટી આપદાને નિવારી શકશો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.